નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ઉના પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ઉના પંથકમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ઉના શહેરમાં 2 કલાકમાં 20 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા ધોકડવા, અંબાળા, જૂના ઉગલા, નવા ઉગલા, જશાધાર, ચીખલ, કુબા, પડાપાદર સહિત આજુબાજુના ગામોમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણમાં ગરમીના બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે વરસાદ બાદ આકાશ ખુલ્લું થતાં ભારે તડકો પડ્યો હતો. આ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા, વોકળા, નાળા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.